તાર માટે ઝાડ ઉપરથી તોડીને લાવી મોટું 3 2 1 Day 3 at Odisha, Puri. Good morning, welcome to day 3. બોલો જગન્નાથ ભગવાનની જય. ગઈકાલે અમે જગન્નાથ ભગવાનના દર્શન કરી લીધા છે. હવે આજે જઈએ છીએ અહીંયાથી ચિલ્કા લેક. એક લેક બહુ અહીંયા ફેમસ લેક છે એ. ચિલ્કા લેકથી પછી જવાના છીએ અમે સખી ગોપાલથી પછી જવાના અમે ગુંડીચા મંદિર. ગુંડીચા મંદિરથી પછી બેડી હનુમાનનું બી બહુ મસ્ત વાર્તા છે. ત્યાં હનુમાનજીના સોનાની ચેનથી બાંધેલા છે એવું કહે છે. એટલે હવે જોઈએ આજે ચિલ્કા લેક જઈશું. ચિલ્કા લેકથી પછી સીધા સખી ગોપાલથી પછી જવાના ગુંડીચા ટેમ્પલ અને ગુંડીચા ટેમ્પલથી પછી બેડી હનુમાન. વેલકમ ટુ ચિલ્કા લેક. અહીંયા મતલબ પુરીથી 1.5 કલાક જેવો રસ્તો છે. ત્યાંથી એક આ બાજુ ડેસ્ટિનેશન છે ચિલ્કા. એ આખું એક લેક આવ્યું છે મોટું. એ આપણે હમણાં જોઈશું આગળ. અહીંયા એના પહેલાં એક સ્ટોપ આવે ને જ્યાં ત્યાં એક બાજુ બધું પાર્કિંગ છે. 2 વ્હીલર 4 વ્હીલર લક્ઝરી બધું જ. અને અહીંયાથી એના બોટિંગના ટિકિટ્સ ને બધું લેવાનું બધું અલગ અલગ છે. 1.5 કલાકની છે, 2 કલાકની છે, 3.5 કલાકની છે. એવી રીતે અલગ અલગ ટિકિટ્સ છે લેવાની. અને એ ટિકિટ્સ લઈને બીજું બાજુમાં પાછું લાઈફ ગાર્ડને તમે પેલા જેકેટને લેવાના. લાઈફ જેકેટને સેફટી માટે જે આ લોકો પહેર્યા છે ને બધા એવા લેવાના. એના પાછા 20 રૂપિયા અલગથી આપવાના. અને અહીંયા નાસ્તો નહીં છે બધું. બીજું કંઈ છે જ નહીં આજુબાજુ કશું ઠીકઠાક કંઈ. અને અહીંયાથી પછી એન્ટ્રી લઈને આ બાજુ આખું પાછળ મોટું લેક છે બહુ જ. ત્યાં અલગ અલગ આઇલેન્ડ છે નાના મોટા. પછી બધું અલગ અલગ ટાઈપની સ્પીસીસ બધા છે. આ ચિલ્કા લેક આ રીતે બધા બોટિંગમાં આમાં આવી રીતે લઈ જાય છે. એ પાછું અહીંયાથી ચાલતા આમ નીકળીશું. પાછું એ બધું ફેરવશે હવે ત્યાં. હા, જો આવવું હોય તો પોસિબલ થાય તો અર્લી મોર્નિંગ વહેલા આવો. તડકો જેટલો માથે ચડે એના પહેલાં. કઈ નહીં થાય માસી, ચિંતા ના કરશો. બોલો ગણપતય્ય નમો નમો. આ પબ્લિક છે બધી પબ્લિક ડોલ્ફિન જોવા ઊભી છે ડોલ્ફિન પોઈન્ટ ઉપર. ડોલ્ફિન બહાર આવીને આટલું બતાવે છે ખાલી બસ. આ લાકડું દેખાય આવું કંઈક બતાવે ડોલ્ફિન પર. અને એમાં પબ્લિક દોડ કરે છે. જો ગમે વાઇલ્ડ લાઈફ તો બહુ સારું છે. બાકી તો ભાઈ વેસ્ટ ઓફ ટાઈમ છે. કંટાળો આવશે અહીંયા. મને તો કાચબો લાગે ભાઈ. ડોલ્ફિન તો દેખાતી નહીં યાર.
આખું ચિલ્કા લેક હતું અને આ વચ્ચે એક ટાપુ છે. અહીંયાથી ઉતારીને બાય વોક કરાવે. હા, અને અહીંયાથી વોક કરીને જવાનું. તો અહીંયા એક પોઈન્ટ છે, ત્યાંથી બંગાળની ખાડી, હા બંગાળની ખાડી ત્યાંથી દેખાય છે. હા શું છે? ફૂલ તો ના આપો, કાંટા વાળું બુકે આપો. લે શું આપ્યું છે? તારી જીભ છે ને આવી જ છે. મને એમ તારી જીભની વાત કરે છે. ના, તારી જ આવી. ચાલ ચાલ, તારી જીભ એવી હશે. હા મને ખબર તારી એવી છે. અહીંયા અવાજ આવશે વેવ્સનો. એટલે આ છે બંગાળની ખાડીનો એક ભાગ. જોઈએ શું છે. ભાઈ સાહેબ ગજબ જગ્યા છે. ઓહો, કોઈ જ નથી બીચ ઉપર. मेरा भी दिखाओ, हमें भी देखने का मौका मिलना चाहिए. एक रील बनाइए, चल मैंने एक आइडिया मस्त आया. આ બંગાળની ખાડી છે. એમાં મતલબ જે આપણે નહીં કહેતા એ પેલું લો પ્રેશર સર્જાયું, લો પ્રેશર થયું એ આ મજા આવે યાર. કોઈ છે નહીં, જો કોઈ જ નહીં. આ બાજુ ખાલી કેમેરા પાછળની બાજુ એ બાજુ બધા છે ખાલી, બહુ બધા. પણ આમાં આ બાજુ છે ને કોઈ જ નહીં, ખાલી ખામ. મજા આવે એન્જોય કરવાની. તું આખી ફોજ લઈને બેઠો છો એમાં જો એવું ના કરીશ, દઈ દે ખવડાવું. તાર માટે ઝાડ ઉપરથી તોડીને લાવી મોટું. 3, 2, 1. ચાખવા દે. ચલો કોણ ઉઠશે? અડધું તો પીને આવીએ છે ઉઠો જુઠ્ઠા. ભૈયા. ઈ આવે છે, ઈ આવે છે. શાંતિ રાખો. આ કંઈક લઈને આવ્યા છે, જોવા સ્નેલ લાગે છે. બી સ્નેલ લાગે છે કદાચ, ખબર નહીં. હા ભાઈ ને લાડુ ભાઈ ગુજરાતના. લાવો તો લો, ખજૂર પાક આપો. ખજૂર પાક આપો. અને વડા ખાય છે. ગાંજા કરતો ગાંજા. તો મિત્રો તમને એવું લાગતું હશે કે આ અચાનક ઉતરે, આ બધું સ્ક્રિપ્ટેડ છે. આ પેલા નીચે ઉતરી ગયા, પછી પાછા ઉપર ગયા, પછી પાછા હેઠા આયા, પછી પાછો પોઝ આલ્યો. બધું સ્ક્રિપ્ટેડ જ કરે છે. કઈ દેખાતું વસ્તુ સાચી નહીં હોતી. જો તારું દે. ચિલ્કા લેક પછી અમે આવ્યા છીએ અહીંયા અલરનાથ મહાદેવ મંદિર. સોરી, અલરનાથ મંદિર જ નામ છે. અહીંયા મહાદેવનું મંદિર છે. પછી અહીંયા હનુમાનજી દાદા છે અને અહીંયા ભગવાન વિષ્ણુનું મંદિર છે. રથયાત્રાના પહેલાં ભગવાનનું જગન્નાથ ભગવાનનું ત્યાં સ્નાન થાય છે. તો સ્નાન દરમિયાન ભગવાન 10 દિવસ બીમાર પડે, તો એ 10 દિવસ જગન્નાથ પુરીમાં દર્શન બંધ હોય, તો અહીંયા 10 દિવસ દર્શન આપે ભગવાન, એવું માનતા છે બધાના. તો એ મંદિરની બનાવટ બી એ રીતે છે. નીલચક્ર ઉપર છે. અને આખો મંદિર એ રીતે બનાવેલું છે. અલરનાથ મંદિર નામ છે. લઈએ લખ્યું છે શ્રી શ્રી અલરનાથ મંદિર.
અહીંયા કષ્ટભંજન દાદા, સંકટ મોચન હનુમાન. આ મંદિર છે ને ગુંડીચા મંદિર છે, ભગવાન જગન્નાથનું મામાનું ઘર છે આ. અને આ રોડ છે આખો સીધો જગન્નાથ ભગવાનના ધામ મંદિર જે ખરું ને મેન ત્યાંથી સીધી રોડ સીધી અહીંયા રોડ ઉપર આવે છે. જે આપણે રથયાત્રા 2 કિલોમીટર જેટલો રસ્તો છે ડિસ્ટન્સ બસ. ત્યાં બંને બાજુ બધું માર્કેટ છે આખું. અને અહીંયા આવે છે એમનું મામાનું ઘર. અહીંયા 10 કે 11 દિવસ જેવું એ લોકો રોકાય છે ભગવાનને. અને એ દરમિયાન પછી મંદિર એ દરમિયાન જ ખાલી ખુલે છે, એના સિવાય મંદિર આખું વર્ષ બંધ હોય. જસ્ટ ખાલી રથયાત્રા વખતે જ્યારે ભગવાન આવે ને એમના મામાના ઘરે એ વખતે દર્શન ખાલી થાય. બસ સાંજે હવે પતાવીને અમે ફરીથી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. અહીંથી એન્ટ્રી છે મેન, અને અહીંથી આ બાજુ ચાલતું વેટિંગ આખું. પછી એ વેટિંગમાંથી છેક આ બાજુ જવાનું. અહીં પાછળથી પાછું બીજું એક વેટિંગ છે. અને ત્યાં પછી અંદર એન્ટ્રી મળે દરવાજા મંદિરમાં ભગવાનની. અહીંયાથી જ પછી અમે દર્શન કરીને બહાર નીકળ્યા. પછી અહીંયા હોટલ હતી ડિનર માટે. નો ઓનિયન નો ગાર્લિક, પ્યોર રાધે કૃષ્ણ ઇસ્કોનના લોકોની મંદિર હોટલ છે. અને ભગવાનની રથયાત્રા આ રોડેથી નીકળે છે આખો રોડ આ બાજુ. અને ત્યાં આગળ ગુંડીચા ટેમ્પલ છે, ભગવાનનું ગુંડીચા ટેમ્પલ.